નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિડીયો રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે। આજે ભગવાન રણછોડજીને દ્વારકાથી ડાકોર આવ્યા અને 869 વર્ષ પૂર્ણ થયા છે। 870 વર્ષમાં મંગલ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે। શિખર ઉપર ધજા ચડાવવાની 500 રૂપિયા लागू राखवामां आव्यो छे। त्यारे हवे सामान्य व्यक्ति यथाशक्ति अनुसार भेट प्रभुना चरणोमां मूकी शिखर पर धजा चढ़ावी शकशे। डाकोर रणछोड़जी मंदिरमां धजा चढ़ाववानुं विशेष महत्व रहेलुं छे, त्यारे टेम्पल कमिटीना आ निर्णयने लईने भक्तोमां खुशी छे। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઉમંગ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણયથી ભક્તોમાં ખુશીનો માહોલ છે, કારણ કે હવે 500 રૂપિયાના દરથી જ આ તમામ ભક્તો યથાશક્તિ અનુસાર ભગવાનને ભેટ અર્પણ કરી શકશે। બિલકુલ ચોક્કસ વાત કરવામાં તો જે પ્રકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયના આજે મંદિરમાં આવ્યા 869 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે મંદિર ટેમ્પલ દ્વારા બહુ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયની અંદર જે હરિભક્તો છે પહેલા માત્ર શિખર ઉપર ધજા ચડાવવા માટે 500 રૂપિયા લાગુ ભરવાનો હતો અને તેમાં વેટિંગ રહેતું, પરંતુ હવે તમામ હરિભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી અને મંદિરનું જે નાનું શિખર છે એની પર ધજા ચડાવી શકશે। જી હેતવી, બિલકુલ ભક્તો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। ભક્તો આ નિર્ણય લઈને શું કહી રહ્યા છે? બિલકુલ ચોક્કસ ભક્તો સાથે જયારે વાતચીત કરી ત્યારે ભક્તોએ આનંદની લાગણી અનુભવી હતી, કારણ કે ભક્તોને એવું જ માનવું હતું કે જયારે ડાકોરની અંદર આ પ્રકારની જયારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અમને આનંદ થશે, કારણ કે પહેલા અમે લાગુ ભરવા છતાં પણ ધજા નતા ચડાવી શકતા, પરંતુ મંદિર ટેમ્પલ જયારે નાના શિખર પર ધજાની શરૂઆત કરી છે ત્યારે તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। જી હેતવી, આભાર ઉમંગ, માહિતી બદલ। ખેડાના યાત્રાધામ ડાકોરમાં આજે કાર્તિકી સુદ પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે। કહેવાય છે કે સંવત 1212ની કાર્તિક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈ આજના દિવસે ડાકોર પધાર્યા। રાજા રણછોડ ડાકોરમાં પધાર્યાના આજે 869 વર્ષ પૂરા થયા અને જેથી આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારે 4:30 ભગવાનની મંગળા આરતીના સમયથી ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે। આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। ભગવાનને આજે કરોડો રૂપિયાનો વિશેષ મુગટ ધારણ કરાવવામાં આવ્યો છે। મુગટ આ વર્ષમાં 3 વખત જ પહેરાવવામાં આવે છે। દેવ દિવાળીના પાવન પર્વ પર યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ માતાજીની મંગળા આરતી અને અન્નકૂટના દર્શન માટે કેટલાય ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા હતા। ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા। દેવ દિવાળીના પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ફૂલ ગુલાબી ઠંડીના વાતાવરણમાં પણ વહેલી સવારથી મંદિર પરિસરમાં જય માતાજીના જય ઘોષથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો કે જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો। દર વર્ષે કાર્તિકી સુદ 14 અને પૂર્ણિમા એમ 2 દિવસે ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। વહેલી સવારથી હજારો ભક્તોની દર્શન માટે અહીંયા કતારો પણ જોવા મળે છે। શામળાજીના મેળાના છેલ્લા દિવસે ભક્તો શામળિયાના દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડતા હોય છે, તેમજ હજારો ભક્તોએ નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું। જિલ્લામાં આવેલું શામળાજી ધામ અહીંયા કાર્તિક સુદ પૂનમનો મોટો મેળો ભરાય છે। આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન પિંડની વિધિ જે ધાર્મિક વિધિઓ કરવા માટે આવે છે। આ કુંડમાં નાહવાથી અસ્થિ વિસર્જન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે છે અને આ કુંડમાં નાહ્યા પછી યાત્રાળુઓ વસ્ત્રદાન અહીંયા ઉતારીને જાય છે। આ પરંપરા સદીઓથી ચાલતી છે અને અહીંયા યાત્રાળુ બહુ શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે। નાગદરા કુંડ તો અમારા વર્ષો બાપ દાદાઓથી હાલ્યો આવે છે, એટલે અમને કહેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને જે અધૂરું કામ જે
જે પૂર્ણ થઈ જાય છે. કાર્તિક સુધી 11ના દિવસથી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપૂર જ્યારે ઉમટ્યું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે શામળિયો કાળિયો ઠાકોર સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે. અમારા સમાજના નિયમ મુજબ વિધિ કરી અને અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં સ્નાન કરતા હોઈએ છીએ અને પુણ્ય એમાં નાગદરામાં સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય છે. એ અમારી આદિવાસી સંસ્કૃતિની પરંપરા રહેલી છે. અમારા પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગદરામાં જે અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃઓનું મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આજે નવા વર્ષની પ્રથમ પૂનમ. યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. આજે દેવ દિવાળી એટલે કે કાર્તકી પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આરતીમાં જોડાયા. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજી મંદિરનું પરિસર ભક્તોથી આખું ઉભરાયું છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદથી આ પરિસર ગુંજી ઉઠ્યું. તો ગુજરાતી કલાકાર કિંજલ દવે પણ માતાજીની આરતીમાં જોડાયા હતા. આજે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાના દર્શને આવ્યા છે. મંદિરમાં પણ આપ જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં ભીડ છે અને સૌની વ્યવસ્થા સચવાય તે માટે આ મંદિર ટ્રસ્ટ દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવે છે. આ કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ઘણા બધા પદપાળા સંઘો પણ અહીંયા મોટી મોટી 52 ગજની ધજાઓ લઈને માના દર્શને આવે છે, માની શીશ ઝુકાવે છે અને મા સૌની મનોકામના પૂર્ણ કરે. તો આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે ડાકોર, પંચમહાલ, અરવલ્લી અને અંબાજી. આજે દેવ દિવાળીના પાવન પર્વે તમામ તીર્થસ્થાનોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. ડાકોરના દર્શનને પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. તો પંચમહાલ અને અરવલ્લી ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. તો આ તરફ અંબાજીથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા કે જે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ઉમટ્યા હતા. ડાકોર, પંચમહાલ, અરવલ્લી અને અંબાજીના દ્રશ્યો આપણે બતાવ્યા. દેવ દિવાળીના પાવન પર્વે આજે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા. ગિરનારની લીલી પરિક્રમા તેના અંતિમ ચરણમાં છે અને અત્યાર સુધી લાખો ભક્તો લીલી પરિક્રમાના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે આજે લીલી પરિક્રમાનો છેલ્લો દિવસ છે. ધીમે ધીમે યાત્રિકોનો પ્રવાહ પણ હવે ઘટી રહ્યો છે. હાલ ઓછા યાત્રિકો માટે જૂનાગઢ પોલીસનો અભિગમ જોવા મળ્યો, જેમાં રાત્રે એકલ દોકલ ચાલતા યાત્રિકો માટે પણ પોલીસ બાઇક પેટ્રોલિંગ કરતી જોવા મળી. યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે પરિક્રમા રૂટ ઉપર પોલીસ બાઇક પેટ્રોલિંગ કરી રહી હતી. તો આ તરફ જૂનાગઢ પોલીસે પરિક્રમા દરમિયાન વધુ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક પણ કર્યું હતું. ગિરનાર લીલી પરિક્રમા કરવા આવેલા એક પરિવારના 4 વર્ષીય બાળકને પરિક્રમા રૂટ ઉપર વીંછીએ ડંખ મારતા બાળક રડતું હતું. પરિવારને પણ કંઈ સમજાતું ન હતું અને તે સમયે તેની વહારે આવ્યા પોલીસ જવાનો. જૂનાગઢ પોલીસના અધિકારીએ જરા પણ મોડું કર્યા વગર પોલીસની ફરજ અદા કરી. પોલીસ દ્વારા તાત્કાલિક 4 વર્ષના બાળકને જીપમાં બેસાડી પહેલા CHC અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું. પોલીસની ઉમદા કામગીરીને લોકોએ ખૂબ જ વખાણી છે. જંગલમાંથી પસાર થતા હતા અને એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે એક બાળકને પગમાં વીંછી કડી ગયો છે. નાનું બાળક 4 વર્ષનું હતું ને એ ખૂબ રડતું હતું. એના પરિવારવાળાને એવું હતું કે ભાઈ અમને કોઈક મદદ મળે અને એ સમયે જ અમે ત્યાંથી નીકળ્યા હતા. એટલે એને અમારા ઉપર એક આશા જાગી ને મારું ધ્યાન ગયું એટલે અમે એમને પૂછ્યું શું થયું છે. એટલે એમણે કીધું કે વીંછી કડી ગયો છે. અમે તાત્કાલિક એમને અમારી જે પોલીસની વાન હોય એમાં જે ભવનાથ વિસ્તારમાં જે PHC સેન્ટર છે ત્યાં લઈ ગયા હતા. ત્યાં એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ત્યાંથી ફર્ધર વધારે સારવાર માટે એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. રાજકોટમાં મહિલા ASI સાથે માતા પુત્રીએ હાથાપાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા ટ્રાફિક ASI સાથે માતા અને પુત્રીની બબાલ થઈ. કુવાડવા રોડ ઉપર બબાલનો આ વિડીયો સામે આવ્યો છે. ટોઈંગ કરેલા વાહન છોડાવવા ASI સાથે માથાકૂટ કરતા આ માતા પુત્રી જોવા મળ્યા. બાઇક છોડાવવાની બોલાચાલી થઈ. હાથાપાઈમાં આ બોલાચાલી પરિણમી હતી. માતા અને પુત્રી સામે ફરજમાં રૂકાવટનો ગુનો હાલ દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરત મનપાના અધિકારી કરેલા અકસ્માતની ઘટનામાં આરોપી ઝડપાયો છે। ગત મોડી રાત્રે અડાજણના ભૂમિ કોમ્પ્લેક્સ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। આક્ષેપ છે કે મનપાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલા નામના અધિકારીએ પોતાની ખાનગી કારથી આ અકસ્માત કર્યો છે અને જેમાં રોડની સાઈડમાં ઉભેલી કારની પાછળથી તેઓએ ટક્કર મારીને ડિવાઈડરને તોડીને તે બહાર નીકળી ગઈ હતી। જોકે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। કાર ઉપર એસએમસી ઓન ડ્યુટીનું બોર્ડ પણ મારેલું હતું। સ્થાનિકોના મત અનુસાર અકસ્માત કરનાર અધિકારી નશામાં હતો। જોકે બાદમાં અધિકારીના પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા અને કારમાંથી એસએમસીનું બોર્ડ હટાવીને અધિકારીને ટોળા વચ્ચેથી લઈ જતા જોવા મળ્યા હતા। આ બનાવ બાદ અડાજણ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને કારને ટોઈંગ કરીને મામલો થાળે પાડ્યો હતો। આ મામલે પોલીસે આરોપી અધિકારી નિલાંગ ગાયવાલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન મેડિકલ માફિયા, જેમાં વધુ એક ખુલાસો હવે સામે આવી રહ્યો છે। વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિના આક્ષેપો બાદ વધુ એક મોટો ખુલાસો થયો છે। વગર કારણે ઓક્સિજન આપવાની દર્દીની વાતને રદ્દીઓ આપનાર હોસ્પિટલ સંચાલિકા ડોક્ટર મલ્લિકા ખન્નાની મોટી કબૂલાત સામે આવી છે। इनको ऐसे इनको इसीलिए आयुष्मान में रखा है क्योंकि वार्ड में आयुष्मान अप्रूव नहीं करेगा। इनको वही समझाया मैंने, आईसीयू में इसीलिए रखा है क्योंकि देखो वार्ड की पेमेंट जितनी भी होती है आयुष्मान अप्रूव नहीं करेगा कि इतनी हाई एंटीबायोटिक आप वार्ड में क्यों दे रहे हो। उनको ये नहीं पता कि पाइलोनेफ्राइटिस में यही एक काम करने वाला है। आप समझे मेरी बात। बट इनको आईसीयू इसीलिए शो किया है मैंने कि ये मेरोपेनम दे पाऊँ। अल्टीमेटली हमें ये बता कि पेशेंट की बुकिंग कर जाना चाहिए। वार्ड में ज्यादा पैसा खर्च हो नहीं, पैसा नहीं खर्चવું પડે પણ એ લોકો એપ્રૂવ નહીં કરે તો મને એ એટલી હાઈ એન્ટીબાયોટિક में वार्ड में नहीं આપી શકું। एंड वेरी फ्रैंकली ये कब डिसअप्रूव करते हैं हमें पता लगता है। जैसे इन्हीं की तरह एक पेशेंट अभी बस कल ही आई है फॉलोअप के लिए, तो 10वें दिन इनका क्वेरी आया कि पाइलोनेफ, क्योंकि इनको फीवर पे हर पेशेंट अलग होता है, तो उनको फीवर पे फीवर आ रहा था और शुगर भी कम हो रहा था। अब देखो जो शुगर वापस पटरी पे आ रहा है वो इसलिए किडनी रिकवर कर रहा है। बट आयुष्मान में आप रिपोर्ट लेके नहीं जा सकते हो क्योंकि हमें सबमिट करना होता है, ठीक है। और फॉर वेरी सेल्फिश रीजन इनको आईसीयू में मैंने रखा है ताकि मेरोपेनम जाए। एंड वो पेशेंट का भी ऐसे ही था, 10 डेज उनको भी ऑक्सीजन की कोई जरूरत नहीं थी, पर इनको सिंपल आईसीयू में इसीलिए रखा। हाँ, जिस दिन आए थे उनको जरूरत थी, उनको भी रखा था क्योंकि पाइलोनेफ्राइटिस इज अ किडनी इन्फेक्शन एंड वो भी डायबिटिक है। टिपिकली तुम्हारे पापा का केस था। कल ही इनकी सोनोग्राफी भी वहाँ डिशल में हुई है, बिल्कुल कम्प्लीट। और उनकी भी इंक्वायरी आई कि 10 दिन के बाद कि आपको पेशेंट को डिस्चार्ज करना है। तो मैंने वो दादा को कहा कि 10 दिन तक हमने दिया, पर जहां तक मेरा डिस्क्रिप्शन है आप 4 दिन और आके ले लो और फिर आप सुबह शाम इंजेक्शन आके ले लो। मैं मेरा चार्ज कुछ भी नहीं लूंगी, आप सिर्फ इंजेक्शन का चार्ज देके जाओ यहाँ पे। और वो दादा ने कंप्लीट किया कोर्स अपना और बिल्कुल ठीक ठाक होके लगी है। मैंने कहा वो आप पे है क्योंकि आयुष्मान वाले कहने डिस्चार्ज करो बहुत दिन हो गए। જ નથી એવું જો માસ્ક જુદા જુદા ટાઈપના છે, બરાબર। જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય, બરાબર, તો કેન્યુલા માસ્ક પહેરીને નહીં ખવાય, ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે। પેશન્ટને થોડીવાર આપણે વીન કરીએ, એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ। પેશન્ટને કાઢવું તો પડે ને, વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે, એને વીનિંગ પ્રોસેસ કહેવાય। અને એ અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે। એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે, એને આપણે એબીજી આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર। અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ એબીજી હોય છે। અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની હવે અંજના હોસ્પિટલના ડોક્ટરનો આજે વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે રીતે તમે સાંભળ્યું કે
આખરે એક દર્દીના આક્ષેપો બાદ જ આ ડોક્ટર મલ્લિકા ખન્નાએ શું કહ્યું? ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દર્દીનો આક્ષેપ હતો કે જરૂર નથી છતાં પણ દર્દીઓને આઈસીયુમાં ઓક્સિજન આપવામાં આવે છે અને પછી ફોટા પાડવામાં આવે છે, જેની સામે ડોક્ટર મલ્લિકાએ સ્પષ્ટતા કરી હતી. ખ્યાતિકાંડ બાદ અંજના હોસ્પિટલ કાંડ હવે સામે આવી રહ્યો હોય વડોદરાથી તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેવા આ વિડીયોઝ પણ હવે સામે આવી રહ્યા છે. અંજના હોસ્પિટલના ડોક્ટરનો આજે વિડીયો સામે આવ્યો છે. આઈસીયુમાં દર્દીને રાખવા પાછળનું કારણ તેઓ જાતે જ કહી રહ્યા છે. દર્દી આઈસીયુનું નથી, ડોક્ટર ખુદ તેનો સ્વીકાર કરે છે, પરંતુ હાઈ ડોઝની દવા અમે નોર્મલ વોર્ડમાં ન આપી શકીએ તેવી વાતનો સ્વીકાર કરીને આઈસીયુમાં અમે શિફ્ટ કર્યા છે આ દર્દીને. આ વાતનું કબૂલાત તેઓ કરી રહ્યા છે. ત્યારે ખ્યાતિકાંડ બાદ અંજના હોસ્પિટલ કાંડ સામે આવી રહ્યું હોય વડોદરાથી તે પ્રકારના આ દ્રશ્યો છે. ગઈકાલે પણ એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો અને જે બાદ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર અંજના હોસ્પિટલની ગેરરીતિથી આ પડદો ઉચકાયો હોય તેવો આ એક વિડીયો સામે આવી રહ્યો છે. અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે ગઈકાલે એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો પછી સ્પષ્ટતા કરવાની તેઓને જરૂર પડી મીડિયા સમક્ષ અને આજે હવે જે વિડીયો વાયરલ થયો છે કે જેમાં પોતે તેઓ કબૂલાત કરે છે કે આઈસીયુનું પેશન્ટ નથી છતાં પણ અમે ખાસ કરીને મોટા પાવરવાળી વધુ પાવરવાળી દવા અમે જનરલ વોર્ડમાં ન આપી શકીએ એટલા માટે અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા છે. બિલકુલ, જ્યારે દર્દીનો વિડીયો ગઈકાલે વાયરલ થયો ત્યારે જે ડૉક્ટર મલ્લિકા ખન્ના છે તેઓ સુફિયાની વાતો કરતા હતા અને જાણે પોતે કંઈ જ નથી કર્યું તેવી મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે જે વિડીયો સામે આવ્યો છે તેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા બીજા કોઈએ નહીં પરંતુ ગઈકાલે સુફિયાની વાતો કરનારા ડૉક્ટર મલ્લિકા ખન્ના છે તેને ખુદ જે છે તે કબૂલાત કરી છે અને એનું આ કબૂલાતનામું જે છે તે દર્શકો જોઈ શકે છે. મલ્લિકા ખન્ના સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જે દર્દી જે છે તે આઈસીયુનું દર્દી નથી પરંતુ અમુક ઇન્જેક્શન એવા આપવાના હોય છે કે જેના કારણે મારા દર્દીને આઈસીયુમાં રાખવું પડશે. બીજી વાત કરીએ તો એ દર્દીના સ્વજનને એમ પણ કહી રહ્યા છે કે અમને ખબર છે કે આયુષ્માન કાર્ડવાળા ક્યારે એપ્રુવલ આપે છે, ક્યારે એપ્રુવલ નથી આપતા, કેવા કેસમાં એપ્રુવલ આપે છે, કેવા કેસમાં એપ્રુવલ નથી આપતા. એટલે આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાં જે કારસો છે તે રચવામાં આવી રહ્યો છે. સરકારની આંખમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. માત્ર એક દર્દીની વાત નથી પરંતુ આ વાયરલ થયેલો જે વિડીયો છે તેમાં આ જે ડૉક્ટર મલ્લિકા ખન્ના છે તે અન્ય એક દર્દીની પણ વાત કરી રહ્યા છે કે આ દર્દીની જેમ અન્ય એક દર્દીને પણ તકલીફ હતી, એને પણ આઈસીયુની કે ઓક્સિજનની કે વેન્ટિલેટરની જરૂર નથી પરંતુ એની પાસે આયુષ્માન કાર્ડ હતું એટલે આયુષ્માન કાર્ડ હેઠળ તેની સારવાર થઈ જાય તેના માટે એ દર્દીને પણ જે આઈસીયુ છે તેમાં રાખવામાં આવ્યો હતો. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના એક ઉચ્ચ કક્ષાના અધિકારીની આમાં સીધી સંડોવણી હોય તેવું સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. કારણ કે ગઈકાલે બપોરથી સાંજ સુધી વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા હોસ્પિટલ ખાતે તપાસ કરવામાં આવી હતી. ગણતરીના મિનિટોમાં એટલે કે 15 થી 20 મિનિટમાં આખી તપાસ જે છે તે આટોપી લેવાય અને સાંજના સમયે જે હોસ્પિટલ સત્તાધીશો છે તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી અને જો ક્લીન ચીટ આપી તો પછી આ વિડીયોમાં ડૉક્ટર જે ખુદ કબૂલાત કરે છે કે તેમના દ્વારા કંઈક ખોટું કરવામાં આવી રહ્યું છે તે વિડીયો અને જે પાલિકાની કાર્યવાહી છે તે બંને જો ભેગા કરીએ તો પાલિકાની કામગીરી સામે પણ જે ચોક્કસથી સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. એટલે હવે માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકા પર નિર્ભર નહીં રહીને રાજ્ય કક્ષાએ આ સમગ્ર મામલો છે તેની તપાસ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. કારણ કે ગઈકાલે તો દર્દીનો વિડીયો હતો પરંતુ આજે તો ખુદ ડૉક્ટર જ કબૂલ કરી રહ્યા છે કે તેમના દ્વારા આયુષ્માન કાર્ડ વાળા દર્દીઓ સાથે કંઈક ખોટું કરવામાં આવી રહ્યું છે. જી હાર્દિક આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરમાં 4 રસ્તા પર રહેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિક મેમો તો આપી રહ્યા છે પોલીસ કર્મીઓ, પરંતુ હવે શહેરમાં જાહેર રસ્તા પર થૂકીને શહેરના રસ્તાઓ જો ગંદા કર્યા
તે લોકો સામે પણ કાર્યવાહી થશે। જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી મારશો તો તમારે દંડ ભરવો પડશે। જી હા, અમદાવાદ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ હવે કાર્યવાહી કરશે। પહેલા 100 રૂપિયાનો દંડ ભરવો પડશે અને જો એ જ વ્યક્તિ બીજી વાર અને ત્રીજી વાર મળશે તો દંડની રકમ વધી જશે। અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે। જાહેર રસ્તા ઉપર સીસીટીવીના માધ્યમથી થૂકનાર વ્યક્તિના વાહન નંબર પરથી ઘરનું સરનામું મેળવી દંડ ઘરે જઈ વસૂલવામાં આવશે। અગાઉ કોરોના સમયે આ નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિર્ણય થોડા સમય પૂરતો જ અમલમાં રહ્યો હતો। ઘણીવાર કેટલાક વાહન ચાલકો મસાલો ખાઈને ગાડીમાંથી પિચકારી મારતા હોય છે અથવા તો ટુ વ્હીલર જત પરથી પસાર થતી વખતે રોડને ગંદા કરતા હોય છે। આ જે લોકો છે તેને કેમેરાની અંદર કેપ્ચર કરવામાં આવશે, તેમના વિડીયો પણ મૂકવામાં આવશે અને તેમના ઘરે દંડ સ્વરૂપે, ચલન સ્વરૂપે એને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। ગર્ભવતી મહિલાઓ માટે લાલબત્તી સમાન ઘટના અહીંયા સામે આવી છે। બસમાં મુસાફરી દરમિયાન અચાનક જ દુખાવો પડ્યો અને દાહોદ બસ સ્ટેન્ડની બહાર મહિલાને મિસકેરેજ થતા પરિવારે 2 બાળકો ગુમાવ્યા। મધ્યપ્રદેશના કુદાનપુર ગામના દંપતી મજૂરી માટે રાજપીપળા ગામે આવ્યા હતા। મજૂરીની પરત ફરતા 12 કલાકનો સમય બસમાં સફર કર્યા બાદ દાહોદ તેઓ પહોંચતા આ મહિલાને બસ સ્ટેન્ડની બહાર જ દુખાવો થયો। અચાનક દુખાવો થતા તેઓની તબિયત લથડતા તેઓને મિસકેરેજ થતા પરિવારે 2 બાળકોને ગુમાવ્યા। ગર્ભાશયમાં રહેલા 2 બાળકોના મોત થયા છે। પરિવારના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે હાલ। पीएम मोदी हाल बिहार से संबोधन कर रहा है, सांभळे तेओने। खुद ने भी इसको आगे बढ़ाया। इस विशेष प्रयास के लिए मैं जमुई के लोगों की भी बहुत बहुत सराहना करता हूं। साथियों, पिछले वर्ष आज के दिन मैं धरती आबा बिरसा मुंडा के गांव उलीहातू में था। आज उस धरती पर आया हूं जिसने शहीद तिलका मांझी का शौर्य देखा है। लेकिन इस बार का ये आयोजन और भी खास है। आज से पूरे देश में भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के उत्सव शुरू हो रहे हैं। ये कार्यक्रम अगले 1 साल तक चलेगा। मुझे खुशी है कि आज देश के सैकड़ों जिलों के करीब 1 करोड़ लोग, जरा जमुई के लोग गर्व करिए, ये जमुई के लोगों के लिए गर्व का दिन है। आज देश के 1 करोड़ लोग टेक्नोलॉजी के माध्यम से हमारे इस कार्यक्रम से जुड़े हैं, जमुई से जुड़े हैं। मैं सभी का अभिनंदन करता हूं। अभी मुझे यहां भगवान बिरसा मुंडा के वंशज श्री बुधराम मुंडा जी का भी स्वागत सत्कार करने का सौभाग्य मिला है। सिद्धो कान्हो जी के वंशज श्री मंडल मुर्मू जी का भी मुझे कुछ दिन पहले ही सत्कार करने का सौभाग्य मिला था। उनकी उपस्थिति से इस आयोजन की शोभा और बढ़ गई है। साथियों, धरती आबा बिरसा मुंडा के इस भव्य स्मरण के बीच आज 6000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास। बुलेटिन में અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।